ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. આપણું આ માસનું વચન છે અને આ માસના શરૂઆતના દિવસો છે, ત્યારે પ્રભુ તમને આ વચનો દ્વારા હિંમત આપો, બળ આપો, બેઠા કરો, સ્થિર કરો અને તમારા સર્વ પ્રકારના દુઃખમાં પ્રભુ તમારી મુલાકાત લો, તમારું રક્ષણ કરો, એમાંથી છોડાવો અને તમારા આત્માનું રક્ષણ કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારા આત્માની સંભાળ રાખો અને જે રીતના વિશ્વાસ સાથે આપણે આગળ વધીશું એ પ્રમાણે બનેલું પણ થયેલું પણ આપણે જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. હું ઘણી બધી એવી વ્યક્તિગત કે અંગત સાક્ષી વહેંચતો નથી. કદાચ કોઈને એવું લાગે કે પ્રિન્સભાઈ નાણાં માટે વાત કરે છે અથવા નાણાં માગી રહ્યા છે, પણ ખરેખર આપણા ઈશ્વર બહુ અજાયબ રીતે કામ કરે છે કે જ્યારે અમુક બાબતની આપણને જરૂર પડે છે, ખોટ પડે છે અને આપણને લાગે કે આ કેમનું થશે, કેવી રીતના થશે, ત્યારે પ્રભુ કોઈક ના કોઈક રીતે પ્રભુ આપણને જરૂરથી મદદ કરે છે. ગયા માસમાં એવી રીતના જ પ્રભુએ કોઈક એવી એક જગ્યાએથી પ્રભુએ એવી રીતના મદદ પહોંચાડી કે જેની કલ્પના ન હતી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે જાણતા નથી કે આપણા પ્રભુ કયા સમયે કઈ રીતના આપણને મદદ કરે છે અને જે બાબત, જે મિનિસ્ટ્રી માટે જે વસ્તુ લાવવાની હતી એ લાવી શક્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, એવું દર વખતે નથી હોતું કે આપણા ઘરની જરૂરિયાતો જ હોય, પણ ઘણી બધી વખત મિનિસ્ટ્રીને પણ જરૂરિયાત હોય છે, નહીં? અને એના માટે પણ હું ઘણી વાર ચિંતા સાથે પ્રભુને બોજ સાથે, ચિંતા મતલબ બોજ સાથે પ્રભુની આગળ નમેલો રહું છું કે પ્રભુ આ બાબતની જરૂર છે. ટેકનોલોજી દ્વારા કામ કરવું અને એને અપડેટ રાખવું એ બહુ જરૂરી છે, નહીં? અને જ્યારે ટેકનોલોજી દ્વારા કામ કરીએ છીએ ત્યારે એની એક લિમિટેશન્સ હોય છે, એનું મેન્યુફેક્ચરિંગ લિમિટેશન્સ હોય છે, એના ઉપકરણો થોડા સમયે બદલવા પડે છે, અપગ્રેડ કરવા પડે છે, નહીં? અને જ્યારે તમે એ વસ્તુઓ માટે ફરીવાર ઓર્ડર કરવા માટે તમે પ્રયત્ન કરો ત્યારે એના ભાવ બમણા થઈ ગયા હોય છે. એટલે એવી ઘણી બધી બાબતો છે કે જેના માટે પ્રભુને આગળ નમી જઈએ છીએ અને પ્રભુ અકલ્પ્ય રીતે કોઈકની સહાય દ્વારા, કોઈકના ટેકા દ્વારા પ્રભુ મદદ પહોંચાડે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું તમને સાચે જ કહું છું કે આ માસ પણ તમારા અને મારા માટે બંને માટે અઘરો છે, મુશ્કેલીઓ વાળો છે. જેમના ઘરોમાં બાળકો છે એમને માટે પણ મુશ્કેલીઓ છે અને ઘણા બધા એવા લોકો છે કે જેમના માટે આ માસ વેકેશન પછીનો શરૂઆત કરવો અને એમાં પણ તેઓને માટે ઘણી સર્વાઈવ કરવા માટે મુશ્કેલીઓ છે. પણ મિત્રો, આપણી પરિસ્થિતિઓ પ્રમાણે નહીં અથવા આપણા દુઃખો તરફ દ્રષ્ટિ ન કરતા આપણે રોજની જેમ પ્રભુની તરફ આપણી દ્રષ્ટિ રાખીએ કે આપણા ઈશ્વર જે જબરા સમુદ્રમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. હાલેલુયા. હા, જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. તે ઈશ્વર આજે તમને ને મને સહાય કરશે. હાલેલુયા. આજે સવારમાં જ્યારે હું વહેલો ઉઠી ગયો અને મને જે ચિંતાઓ સતાવતી હતી, મારા પોતાના મનને મેં કહ્યું, ગભરાઈશ નહીં, બીસ નહીં. તારી સાથે જે ઈશ્વર છે, જેની તું નિયમિત પ્રાર્થના કરે છે, જેની તું ઉપાસના કરે છે, એ આજે પણ જ ઈશ્વર છે કે જે જબરા પાણીમાંથી રસ્તો કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે પોતાને પણ તમે સમજાવો, પોતાને પણ કહો કે પ્રભુ પર વિશ્વાસ કરો. હાલેલુયા. અને પ્રભુ તેમના દૂતો દ્વારા હંમેશા આપણને સહાય અને મદદ મોકલે છે. જેમ પાછલા સમયમાં બન્યું એમ આવનાર સમયમાં પણ પ્રભુ આપણે માટે એ જ ઈશ્વર છે, એ જ કૃપાળુ દેવ છે. હાલેલુયા. અને આપણી પાસે તો આ માસનું બહુ સુંદર વચન છે કે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. હાલેલુયા. દુઃખના કોઈ કારણો બોલવા જઈએ તો ઘણા બધા થાય. દરેક વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ અને દરેક કલાક દીઠ અલગ અલગ દુઃખનું કારણ બધા પાસે હોઈ શકે નહીં, પણ આપણા ઈશ્વર એવા મહાન ઈશ્વર છે કે જે તારું સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. હાલેલુયા. માટે બીએ નહીં, ગભરાએ નહીં. હા, એક વાત ચોક્કસ કહીશ કે પ્રભુનું ધોરણ છોડીને જવાનું નથી અને આપણા ઈશ્વર
આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણું પૂરું પાડે છે એટલે ઈશ્વર નથી. હાલેલુયા. એ તેઓ ઈશ્વર છે, સનાતન ઈશ્વર છે, આલ્ફા અને ઓમેગા છે, અનાદિકાળથી અંતકાળ સુધી ઈશ્વર છે, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી. અને આપણને તેમની સ્તુતિને આરાધના માટે સર્જન કર્યા છે. અને આપણા જીવનની મુસાફરીમાં જે પ્રમાણે આપણને જરૂરિયાત પડે છે એ પ્રમાણે જ્યારે આપણે તેમને હાંક મારીએ છીએ તેઓ આપણું સાંભળે છે. હાલેલુયા. જેમ દેવે તેમની માનીતી પ્રજા, જેમને મિસરમાંથી મૂસા દ્વારા છોડાયા અને આખો વખત તેઓ તેમની સાથે રહ્યા અને તેમની જરૂરિયાતો પૂરી પાડી. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. જે તે સમયે જે પ્રમાણે તેમણે માંગ્યું એ પ્રમાણે આપ્યું. યુદ્ધમાં જીત અપાવ્યો, પાણી આપ્યું, માંસ આપ્યું, માનના આપી અને જેમ જેમ તેમણે અરજ કરી એ પ્રમાણે પ્રભુએ તેમના પર મોટી દયા, કૃપા અને કરુણા કરી. હાલેલુયા. અને આપણે પણ પ્રભુમાં એક સફર આપણે ખેડી રહ્યા છે. હાલેલુયા. આપણને જન્મ આપીને મોકલવામાં આવ્યા છે અને જ્યારે આપણે જીવનમાં આગળ વધી રહ્યા છે ત્યારે આપણી સફરમાં પણ આપણને ઘણા પ્રશ્નો છે, ઘણા દુઃખો છે, ઘણી મુશ્કેલીઓ છે, ઘણી જરૂરિયાતો છે. ત્યારે એ વિશે પ્રભુ બધું જાણે છે. હાલેલુયા. પણ વાલા મિત્રો, આપણા સફરનો હેતુ એ તો આપણા પ્રભુની સ્તુતિ કરવાનું છે. તેઓ ઈશ્વર છે. હાલેલુયા. માટે તેમની સ્તુતિ કરવાની છે, તેમની આરાધના કરવાની છે. અને જેમ જેમ આપણે ચાલીશું, જેમ જેમ આગળ વધીશું અને જેમ જેમ આપણી જરૂરિયાત ઉત્પન્ન થશે એમ આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણને પૂરું પાડનાર છે. હાલેલુયા. ઘણીવાર આપણને તરત જવાબ મળે છે, ઘણીવાર વાર લાગે છે અને ઘણીવાર એવું પણ બને છે ઘણો સમય નીકળી જાય છે. જેમ હમણાં થોડા દિવસ પહેલા કહ્યું હતું કે 38 વર્ષથી એ માણસ બીમાર હતો. પણ દેવનું આયોજન કેટલું ગજબનું હતું કે તેમને પ્રભુએ પોતે સાજાપણું આપ્યું. હાલેલુયા. 38 વર્ષ પછી તેમનું જીવન બદલાઈ ગયું. હવે તેઓ માંદા નથી, હવે તેઓ બધાની જેમ તંદુરસ્ત છે અને બધાની જેમ એક કામો કરી શકે છે, જોબ કરી શકે છે. હાલેલુયા. અને બધાની જેમ બધા સારા પ્રસંગોમાં જઈ શકે છે અને પ્રભુએ આપેલો જીવનનો આનંદ તેઓ માણી શકે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. પ્રભુએ આપણને પણ જીવન આપ્યું છે, આપણને જીવન આપીને આ પૃથ્વી પર મોકલ્યા છે અને આપણે એમાં વર્ષોથી આપણે લોકો ચાલી રહ્યા છે. પ્રભુની પાછળ આપણો વધસ્તો મુશ્કેલ આપણે ચાલી રહ્યા છે, આપણે તેમના માર્ગમાં ચાલી રહ્યા છે, આપણે તેમના ન્યાયપણા વિશે આપણે શોધ કરીએ, તેમના રાજ્ય વિશે શોધ કરીએ છીએ અને આપણે આપણા પ્રભુને આપણા જીવનમાં મોખરે રાખીએ છીએ, આગળ રાખીએ છીએ, પ્રથમ સ્થાને રાખીએ છીએ. તો બીએ નહીં, ગભરાઈએ નહીં. હાલેલુયા. કેમ કે પ્રભુ યોગ્ય સમયે બધી જરૂરિયાત પૂરી પાડશે. પ્રભુનું વચન કહે છે નહીં, આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો કે છે વખારોમાં ભરતા નથી, તો પણ યોગ્ય સમયે ઈશ્વર તેમનું પાલન કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખેતરનું ઘાસ જુઓ કે છે. પ્રેઝ ધ લોર્ડ. ચિંતા ના કરીએ વાલા મિત્રો, ચિંતા મનમાંથી કાઢી નાખીએ, કારણ કે ચિંતા એ બાકોરું છે જેમાંથી શૈતાન પ્રવેશ કરે છે અને આપણી ચિંતાને આપણી જાણે એ રાઈના દાણા જેવી ચિંતાને એ બિલોડી કાચ દ્વારા બહુ મોટી બતાવે છે અને આપણને એવી બાબતો બતાવે છે કે જે ફક્ત આપણને નિરાશ કરે. અને માટે ચિંતાને દૂર કરીએ, પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, જેમ સવારે કહ્યું એમ સ્તુતિ આરાધના કરીએ અને જે પ્રમાણે આપણે પ્રભુની સાથે જોડાણ કમ્ફર્ટેબલ હોય એ રીતના કોઈ સંગતમાં જઈને બેસતા હોય, કોઈ ચર્ચમાં જઈને બેસતા હોય, તમારી નજદીકમાં કોઈ પ્રભુ મંદિર છે તો સાંજ સમયમાં ત્યાં પણ બેસીએ એને પ્રભુ ચોક્કસ આપણી પ્રાર્થનાઓ સાંભળશે. હાન્ના ઘણા લાંબા સમય સુધી પ્રાર્થનામાં નમેલી હતી. ચોક્કસ એલીએ એ બાબત નોંધ અલગ રીતે લીધી, પણ આપણા પ્રભુ જાણે છે આપણે કેમ તેમની સમક્ષ નમેલા છે. હાલેલુયા. ઘણીવાર બોલવાની જરૂર પડતી નથી. પ્રભુ બધું જ જાણે છે અને એ પ્રમાણે તેઓ કર્યા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. ફરીને એક વાર કહીશ, સર્વ દુઃખથી યહોવા તમારું રક્ષણ કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તમારા આત્માની સંભાળ રાખો.
જે પ્રભુનું વચન છે આપણી પાસે, સર્વ દુઃખથી એવો તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. એ જ પ્રમાણે તમારા જીવનમાં અત્યારે સંધ્યા સમયે બનો. પ્રેઝ ધ લોર્ડ, મે ગોડ બ્લેસ યુ. આવું એક નાની પ્રાર્થના સાથે આપણે દિવસના અંતમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ફરીને એક વાર પ્રભુ તમારી અદ્ભુત કૃપા પ્રભુ અમારા પર થઈ છે. ફરી એક વાર પ્રભુ અમે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ જોઈ શક્યા છે પ્રભુ. અને પ્રભુ ફરી એક વાર તમારી સમક્ષ અમે નમી શક્યા છે પ્રભુ, સ્તુતિ કરવાને માટે, તમારી આરાધના કરવા માટે, તમારું ભજન કરવાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનીએ છીએ કે પ્રભુ અમે સાજા ભલા તંદુરસ્ત છે પ્રભુ. થેન્ક યુ સો મચ પ્રભુ પિતા. અને પ્રભુ આખા દિવસના સંભાળના અંતે, હા પ્રભુ, આખા દિવસની સંભાળના અંતે ફરી વાર પ્રભુ તમે તમારું ભજન કરવા માટે અમને આ સમય આપ્યો છે, અમને બધાને તેડી લાવ્યા છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ ચોક્કસ પ્રભુ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. ત્યારે અમને તમારી આગળ નમવાનો આશીર્વાદ મળ્યો છે પ્રભુ, ત્યારે હવે આગળના સમયમાં અમારું ભલું થવાનું છે પ્રભુ, એવો વિશ્વાસ કરે છે પ્રભુ. અમારા અધૂરા કામોનો જે હજી બાકી છે પૂરા થવાના, એને તમે સફળ કરો. અને પ્રભુ જે કાર્ય તમારા બાળકો પોતાની જાતે કરી શકતા નથી પ્રભુ, તેમના માટે અશક્ય છે પ્રભુ, તમે એને શક્યતામાં બદલી નાખો પ્રભુ. પ્રભુ જે લોકો અત્યારે પ્રભુ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, રડી રહ્યા છે પ્રભુ, તેઓને માટે અમે મધ્યસ્થતા કરી છે પ્રભુ. તેમની આંખના આંસુ અને તમે આનંદમાં પ્રભુ બદલી નાખો પ્રભુ પિતા. દરેકને નવો ને તાજો સ્પર્શ આપો અને પ્રભુ નવો અભિષેક આપો પ્રભુ પિતા. હા પ્રભુ, દરેકની ભૂલો ગુનાઓ પાપને માફ કરો. હા, નવો તાજો સ્પર્શ આપીને પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે બળવાન કરો, હિંમતવાન કરો પ્રભુ પિતા. અને તમે તેમની સાથે રહો અને પ્રભુ તમારી હાજરીનો તેમને અનુભવ આપો પ્રભુ પિતા. અને પરમેશ્વર એમ પ્રભુ તેઓ તેમના દુઃખમાંથી બહાર નીકળે, આગળ વધે, સફળ થાય અને પ્રભુ આનંદિત થાય અને બીજા ઘણા બધા લોકોને માટે તેઓ સાક્ષી રૂપ બને પ્રભુ, નમૂના રૂપ બને પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જે લોકોને સત્તાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, અથવા પ્રભુ જેઓ ખોટા માર્ગમાં ચાલી ગયા છે પ્રભુ, ખોટી બાબતોમાં ફસાઈ ગયા છે, વ્યસનોમાં છે પ્રભુ પિતા, અને પ્રભુ દારૂ, જુગાર અને ખોટી લતોમાં, ખોટી સોબતોમાં છે પ્રભુ, અને પ્રભુ વ્યભિચારમાં છે પ્રભુ, એવા લોકો માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ અને તમને વિનંતીભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેઓનું શરીર એ તો તમારું રહેવાનું સ્થાન છે પ્રભુ. ત્યારે પ્રભુ એ એમના શરીરોમાંથી તમામ અપ્રિય બાબતો, અમંગળ બાબતો પ્રભુ પિતા, દારૂ, જુગાર, નશો, વ્યભિચાર બધો જ તમે દૂર કરો પ્રભુ. તેમનો કબજો લો પ્રભુ, તમારા રક્તમાં પ્રભુ તમે તેમને શુદ્ધ કરો પ્રભુ, અને તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ, તેમનું જીવન બચી જાય માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે સાંજના સમયે પ્રભુ એક એવા વ્યક્તિ સાથે તમે જરૂરથી વાત કરજો પ્રભુ, અમારા ઓડિયો સેન્ડ કરવા દ્વારા પ્રભુ, અમારા ફેસબુક દ્વારા પ્રભુ, અમારા યુટ્યુબ દ્વારા કે પ્રભુ અમારા વોટ્સઅપ ગ્રુપ દ્વારા પ્રભુ, કોઈ એક વ્યક્તિ પ્રભુ આજે પ્રભુ તમારી પાસે આવે, તેમનો આત્મા નાશમાં જતા બચી જાય, તેમને હિંમત મળે, બળ મળે પ્રભુ પિતા. અને પ્રભુ એમ પ્રભુ આકાશના રાજ્યમાં દૂતો આનંદ કરે કે આજે કોઈ એક વ્યક્તિ ફરીવાર તમારામાં ઉમેરાઈ રહી છે પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે ઘરોમાં પ્રભુ પિતા લડાઈ ઝઘડો છે, ડિવોર્સ સુધી લડાઈ ઝઘડા પતિ પત્ની વચ્ચે પહોંચ્યા છે પ્રભુ, એ લડાઈ ઝઘડાને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ પિતા. પ્રભુ જે ઘરોમાં માંદગીએ પ્રવેશ કર્યો છે પ્રભુ, હોસ્પિટલોમાં છે, જીવલેણ રોગોનું નિદાન થયું છે પ્રભુ, એ લોકોને તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. ખાસ પ્રાર્થના કરી જેમણે પોતાની જોબ ગુમાવી છે તેમને જોબ મળે પ્રભુ, જેમની પાસે કોઈ આવકના રસ્તા નથી તેમના માટે પ્રાર્થના કરે છે તેમને આવકનો રસ્તો મળે પ્રભુ. તમારા બાળકોના બિઝનેસને, જોબને પ્રભુ અને આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળકધનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ. વિદેશ જવાના માટેના તેમના સગળા માર્ગોને, રસ્તાઓને, આયોજનોને પ્રભુ તમે સફળ કરજો, ખુલ્લા કરજો, તેવી અમે
પ્રાર્થના કરીએ છીએ. અત્યારે ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગોની સાથે રહેજો, માનસિક રોગીઓ અને મનબુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજા કરજો અને તમે તેમની સંભાળ અને કાળજી લેજો એવી પ્રાર્થના કરીશ. દરેક પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો પ્રભુ. પાસ થયેલા બાળકોને પ્રભુ સારી જગ્યાએ સ્કૂલોમાં કોલેજોમાં એડમિશન આપજો અને પ્રભુ જેઓએ પ્રભુ પરીક્ષાઓ પાસ કરી છે, જેમને જોબની જરૂર છે, તેમને સારી જગ્યાએ તમે જોબ આપજો. મિનિસ્ટ્રી સાથે રહેજો પ્રભુ પિતા. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરજો. મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરજો. સાંભળે છે તેઓને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. બીજાઓને મોકલે છે તેના દ્વારા ઘણા બધા આત્મા તમારી પાસે આવે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. દરેક જેઓ તમારા નામે સેવાઓ કરે છે પ્રભુ, તેમની સેવાઓ પુષ્કળ આશીર્વાદિત થાય પ્રભુ. આ સમય અઘરો છે પ્રભુ, અને પ્રભુ ઘણી બધી રૂકાવટો છે, અને પ્રભુ ઘણી મુશ્કેલીઓ છે પ્રભુ. એવા સમયમાં તમારા દરેક સેવક સેવિકાઓને તેમના કુટુંબોનો ઘરોનું તમે ભરણ પોષણ કરજો અને તમે તેમનું રક્ષણ કરજો. અમારી પણ પ્રભુ જરૂરિયાત પૂરી પાડજો. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને પ્રભુ દિવસ દરમિયાન થયેલા અમારા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો. રાત્રિમાં બધાને મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.